આપણે જો સૂપ બનાવવાની તૈયારી કરીએ છીએ. ટમેટાં અને બીટ બંને કટ કરી અને કાપીને લઈ લીધા છે કુકરમાં, અને પાણી નાખી અને 3 વિસલ આપણે વગાડી લઈશું. જો આપણે મિક્સર જારમાં ટમેટાં અને બીટ ક્રશ કરી લીધા છે. જો એકદમ ક્રશ થઈ ગયા છે બધા. હવે એને આ રીતે ગળામાં આપણે ગાળી લઈશું. જો હવે આપણે એને સૂપને ઉકાળવા મૂકી દીધું છે. જો આવી થિકનેસ રાખી છે એટલે હજી ઉકળીને લાગશે. જે આપણે જાડું પાતળું જે રીતે જોતું હોય એ રીતે આપણે એને કરવાનું. હવે આપણે એમાં જો સંચળ પાવડર એડ કરશું, ગરમ મસાલો અને લાલ મરચું તીખાશ માટે, મીઠું. બીટના હિસાબે હેલ્ધી બને છે અને એકદમ પૌષ્ટિક બને છે અને કલર એકદમ મસ્ત લાલ આવે છે. જો સૂપ એકદમ ઉકળીને મસ્ત થઈ ગયું છે, બરાબર. અને હવે આપણે અહીંયા તેનો વઘાર કરશું સૂપનો. તો જો આમાં ઘી મૂક્યું છે અને 2 કટકા તજના નાખશું અને તલથી સૂપનો વઘાર કરશું. જો 1 ચમચી તલ નાખીએ છીએ. જો તલથી વઘાર કરીએ ને એટલે સૂપનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. જો આપણું સૂપ બનીને રેડી થઈ ગયું છે. જો આમાં ગોળે નાખે, ગોળ ઓપ્શનલ છે. જો તમારા ઘરમાં ગળ્યું ખવાતું હોય તો આમાં ગોળ એડ કરજો. જો હવે આપણે સૂપ સાથે ઉત્તાપમ બનાવીએ છીએ. તો ઉત્તાપમની માથે આપણે જો આવી રીતે ડુંગળી, ટમેટાં અને કોથમીર મિક્સ સુધારી લેશું. એમાં આપણે મરચું પાવડર અને ચાટ મસાલો એમાં એડ કરશું. થોડું મીઠું એડ કરશું અને એને મિક્સ કરી લઈશું. હવે લોટી ગરમ કરવા મૂકી દીધી છે અને ઉત્તાપમનું ખીરું રેડી થઈ ગયું છે. ઉત્તાપમ રેડી છે. મસ્ત બધું અંદર બેસી ગયું છે. જો હવે આપણું સૂપ અને ઉત્તાપમની ડીશ રેડી છે. હવે આપણે એમાં જો અમે અલગથી મકાઈ રાખીએ છીએ, જેને ભાવતી હોય ઉપરથી આવી રીતે એડ કરે છે સૂપમાં. જો મસ્ત મકાઈ લાગે છે, પણ કોઈને ભાવે કોઈને એટલે અલગથી જ રાખીએ છીએ. જો એકદમ આપણું હેલ્ધી અને ટેસ્ટી સૂપ રેડી છે. ઉત્તાપમ મસ્ત રેડી છે આપણું. જો બધો જ મસાલો અંદર બેસી ગયો છે સરસ. તો આપણી ડીશ રેડી છે.